ચેક બાઉન્સ થવો કોને કહેવાય ફ્રેન્ડ્સ? તો આજે દરેકને ખબર છે કે ચેક બાઉન્સ અથવા તો ચેકનું અનાદર થવું એટલે કે જે પણ કોઈ ચેક આપવામાં આવે છે તે ચેકની રકમ જે લખેલી છે એના કરતાં ઓછી રકમ એકાઉન્ટમાં હોય, જેનાથી ચેક વણ ચૂકવે પરત ફરે છે. આ જે ચેક પરત ફર્યો એને ચેકનું અનાદર થવું અથવા તો ચેક બાઉન્સ થયું કહેવાય છે. આ ચેક બાઉન્સ થવો અથવા તો ચેકનું અનાદર થવું એ એક ફોજદારી અપરાધ છે, જે અન્વયે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ નંબર 138 સજાનું પ્રાવધાન કરે છે. એટલે કે જ્યારે આવો કોઈ ગુનો બનશે, ખાસ કરીને આપણે વાત કરી રહ્યા છે ચેક બાઉન્સ થવો અથવા તો ચેકનું અનાદર થવું, ડિસઓનર ઓફ ચેક એવો શબ્દ વપરાયેલો છે. જો આવું કંઈ પણ થાય છે તો એ ગુનો બનશે ને એ ગુના માટે સજાની જે જોગવાઈ છે 2 વર્ષ સુધીની કેદ, ચેક કરતા ડબલ એમાઉન્ટની દંડ પણ થઈ શકે અથવા તો આ બંને સજા થઈ શકે છે. ફ્રેન્ડ્સ, આજે હું જે વાત કરવા જઈ રહ્યો છું એ બહુ અગત્યની વાત છે ને નામદાર સુપ્રીમ કોર્ટે લેટેસ્ટલી એક ચુકાદો આપ્યો છે ને તેમાં આવા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટના જે કેસો ચાલી રહ્યા છે, ખાસ કરીને કલમ 138 અન્વયના, એમાં જે પણ કોઈ આરોપી છે, આરોપી તરફે ડિલે ટેક્ટિક્સ અપનાવવામાં આવે છે. હવે આ ડિલે ટેક્ટિક્સ શું છે, કઈ રીતે અપનાવવામાં આવે છે, તેના વિશે આજે ડિટેલમાં સમજવાના છે. આરોપી તરફે જે પણ કોઈ વકીલો છે તો આરોપ પક્ષ જે છે હવે અમુક પ્રકારના બચાવ નહીં લઈ શકે, તે આ નામદાર સુપ્રીમ કોર્ટે લેન્ડમાર્ક જજમેન્ટથી જાહેર કરેલું છે. તેના વિશે આજે હું આ વિડીયોમાં વાત કરવાનો છું. ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. તો જે પણ કોઈ મિત્રો, બહુ જ અગત્યનો ટોપિક લઈને આવ્યો છું આપ સૌ માટે. જે પણ કોઈ મિત્રો આજે નવા છે ચેનલ પર, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા તમામ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. બિલકુલ સમયને નહીં બગાડીએ, સ્ટાર્ટ કરીશું આજનો ઇમ્પોર્ટન્ટ વિડીયો. ફ્રેન્ડ્સ, કેસની હકીકતની વાત કરું તો ફેક્ટ્સ ઓફ ધી કેસ આપણે જોઈએ તો ખાસ કરીને અલાયકુલમના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સાહેબમાં કે રમેશ વિરુદ્ધ કે થંદારમનના કેસ થયો હતો ને ખાસ કરીને આ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટનો કેસ ચાલી રહ્યો હતો, જેમાં આરોપ પક્ષ એટલે કે જે બચાવ પક્ષ છે એને એવી દલીલ કરી હતી કે ચેકમાં જે વ્યક્તિની સાઇન છે એટલે કે ચેકમાં આરોપીની સાઇન છે એના વિશે અમે કોઈ જ દલીલ નથી કરી રહ્યા. ઇટ મીન્સ કે ચેકમાં સહી કરેલી છે એ આરોપીએ જ કરેલી છે એવું પર્ટિક્યુલરલી આરોપ પક્ષ જાતે કહી રહ્યો છે. પણ સાથે સાથે હવે એમની દલીલ એવી હતી કે જે તારીખે, જે દિવસે સાઇન કરવામાં આવી, જે પેનથી, જે ઇંકથી સાઇન કરવામાં આવી, એ ઇંક પર્ટિક્યુલરલી અને સાથે સાથે બીજા જે કન્ટેન્ટ્સ હોય, સાઇન હોય ચેકમાં, બીજું શું હોય, ડેટ હોય, પર્ટિક્યુલર રકમ લખવાની હોય, આ બધી બીજી જે વિગતો છે એ વિગતો અલગ પેનથી, અલગ શાહીથી લખવામાં આવી હતી. આ બાબતે તકરાર ઉઠાવવામાં આવી ને આ બાબતે ડિફેન્સ લેવામાં આવ્યું ને એવું કહેવામાં આવ્યું કે આ બાબતે પર્ટિક્યુલર એફએસએલની તપાસ થવી જોઈએ. ટ્રાયલ કોર્ટે શું કર્યું, અહીંયા જે કન્ટેસ્ટેડ મુદ્દો હતો કે ચેકમાં શું સાઇન તો છે જ, એમની એક માની રહ્યા છે કે સાઇન તો છે જ, પણ અધર કન્ટેન્ટ્સ જે ચેકના છે એના માટે એવું કહ્યું કે આ જે અધર કન્ટેન્ટ્સ છે એ અલગ સહીથી લખવામાં આવે છે અને સાથે જે સાઇન છે એ અલગ સહીથી લખવામાં આવી છે. એટલે કે બંને સહી જે યુઝ થઈ છે, બંને જે ઇંક યુઝ થઈ છે એની એ જ બાબતે એફએસએલ તપાસ થવી જોઈએ. તે માટે ટ્રાયલ કોર્ટમાં અરજી આપવામાં આવી. ટ્રાયલ કોર્ટે એવું કીધું કે નહીં, આવું કંઈ થઈ શકે નહીં. ટ્રાયલ કોર્ટે એમની અરજી શું કરી દીધી, રદ કરી દીધી. એવો આ અરજી વિરુદ્ધ ક્યાં ગયા, હાઈકોર્ટમાં ગયા. હાઈકોર્ટે કીધું કે કંઈ વાંધો નહીં, ટ્રાયલ કોર્ટે કરવું જોઈએ, એમને તક આપવી જોઈએ. તો હાઈકોર્ટે આવી અરજી મંજૂર કરી દીધી. આવી અરજી મંજૂર કરવા સામે ફરિયાદ પક્ષ નામદાર સુપ્રીમ કોર્ટમાં ગઈ અને નામદાર સુપ્રીમ કોર્ટમાં એસએલપી દાખલ કરવામાં આવી ને એસએલપીમાં આવા નામદાર સુપ્રીમ અદાલતે આવું નોંધ્યું કે આ માત્ર એક ડિલે ટેક્ટિક્સ છે. અહીંયા સ્પષ્ટપણે એવું કહેવામાં આવ્યું કે જ્યારે આરોપ પક્ષ એવું માને છે કે સહી એની જ છે, તો આપ સૌ જાણો છો કે બ્લેન્ક ચેકથી વ્યવહારો થતા હોય છે. ઘણીવાર બ્લેન્ક ચેક આપવામાં આવે છે માત્ર ને માત્ર સાઇન કરીને. તો આ કોઈ બચાવ લઈ શકાય નહીં. જ્યારે
વોલેન્ટરીલી ચેક તમે આપો છો, જ્યારે કોઈ પણ વ્યક્તિ વોલેન્ટરીલી, એમાં કોઈ ફ્રોડ નથી, એમાં કોઈ કોઅર્ઝન નથી, એમાં બીજું કંઈ જ નથી, વોલેન્ટરીલી સ્વેચ્છાપૂર્વક જ્યારે એક ચેક આપવામાં આવે છે ત્યારે કંઈક લીગલી ડિસ્ચાર્જ છે, કંઈક લીગલી દેવું છે તો જ એ ચેક આપવામાં આવે છે. માત્ર આવું જે ડિફેન્સ લેવામાં આવ્યો છે, માત્ર એક પ્રકારે ટ્રાયલને ડિલેમાં નાખવા માટે લેવામાં આવ્યો છે, અને આવો બચાવ સહેજ પણ ચાલી શકે નહીં. નામદાર સુપ્રીમ કોર્ટે બહુ જ અગત્યનો આ ચુકાદો આપ્યો છે. નામદાર સુપ્રીમ કોર્ટે આ જજમેન્ટના પારા નંબર 34માં એવું પણ જણાવ્યું છે કે જ્યારે એક વ્યક્તિ વોલેન્ટરીલી અન્ય વ્યક્તિને સાઇન કરેલો બ્લેન્ક ચેક આપે છે, તો એવા સંજોગોમાં જે પેયી છે એ પોતે એમાં વિગતો નાખીને ચેક ફિલઅપ કરી દે તો માત્ર એનાથી ચેક ઇનવેલિડેટ બનતો નથી. ફ્રેન્ડ્સ, આ માત્ર જે છે ડિફેન્સ લેવામાં આવ્યો હતો, એ માત્ર ને માત્ર જે ટ્રાયલ છે એને ડિલે કરવા માટેની આ ટેક્ટિક્સ છે ને, જેને યુઝ કરવામાં આવી હતી એવું અદાલતે જણાવ્યું ને આવું થવું જોઈએ નહીં. તો ફ્રેન્ડ્સ, આ બહુ જ અગત્યનું જજમેન્ટ છે ને આઈ હોપ સો હું આપ સૌને ક્લિયરલી સમજાવી ચૂક્યો છું કે જ્યારે ચેકની વાત આવે છે ત્યારે માત્ર ને માત્ર કોઈ વ્યક્તિ સાઇન કરીને આપી દે, ડિટેલ જે છે પેયી ભરે, તો એમાંથી કંઈ જ ચેક ઇનવેલિડેટ બનતો નથી. એના પર સ્પષ્ટ ક્લેરિફિકેશન નામદાર સુપ્રીમ કોર્ટે આપ્યું છે, જે આપ સૌને માટે જાણવાનું બહુ જ અગત્યનું બની રહે છે. ફ્રેન્ડ્સ, તો આઈ હોપ સો આજના લેન્ડમાર્ક જજમેન્ટથી આપ સૌને પણ આઈડિયા મળ્યો હશે, કંઈક ક્વેરી હોય તો સોલ્વ થઈ હશે. ફ્રેન્ડ્સ, જો કોઈ પણ ક્વેરી છે તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. કંઈ નથી સમજાતું તો પણ જણાવજો, એના પર હું ડિટેલ વિડીયો જરૂરથી લઈને આવીશ. આઈ હોપ સો આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો. ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન જરૂરથી દબાવજો. ફ્રેન્ડ્સ, આવા જ વિડીયો હું આપ સૌની માટે લઈને આવીશ. સો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આપના મિત્રો સાથે જરૂરથી શેર કરજો કે જેઓ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ પ્રેક્ટિસ કરે છે. તો ફ્રેન્ડ્સ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ.